નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે સ્થાનની. બરોબર, આપણું ફિઝિક્સમાં ચેપ્ટર 3 સુરેખ પથ પર ગતિ, એમાં આપણો આ ત્રીજો લેક્ચર છે. એમાં આપણે વાત કરવાની છે સ્થાન. હવે સૌથી પહેલો આપણો પ્રશ્ન કે કોઈ પણ પદાર્થનું સ્થાન ચોકસાઈપૂર્વક કેવી રીતે જાણી શકાય. કોઈ પણ પદાર્થ છે એનું સ્થાન ચોકસાઈપૂર્વક કેવી રીતે જાણી શકાય છે. તો સૌથી પહેલા હું તમને વાત કરું કે આમાંનો કે આપણો પદાર્થ છે અને આ આપણું સમતલ છે. આ આપણું સમતલ છે, આ આપણો પદાર્થ છે. હવે અત્યારે હું એમ કહું કે આ દડો છે એ આ સ્થાને છે સમતલ ઉપર. દડો છે એ સમતલ ઉપર આ સ્થાને છે. તો આ જે દડો છે એનું સ્થાન ચોકસાઈપૂર્વક આપણે જાણવું હોય તો એના માટે આપણે શું કરવું પડે? બરોબર, હું ખાલી તમને એવું કહી દઉં કે આ દડાનું સ્થાન છે એ નીચેની ધાર છે ત્યાંથી 50 સેન્ટીમીટર ઉપર છે. આ દડાનું સ્થાન છે, દડાનું સ્થાન એ બોર્ડની નીચેની ધાર છે, આ નીચેની ધાર ત્યાંથી 50 સેન્ટીમીટર આમ ઉપર છે. તો તમે ચોકસાઈપૂર્વક સ્થાન જાણી નહીં શકો. આવી હું ચોખવટ કરીશ તો આ દડાનું સ્થાન તમે ચોકસાઈપૂર્વક જાણી શકશો નહીં. શું કામ? તો કે આ ધાર છે નીચેની ધાર, ત્યાંથી 50 સેન્ટીમીટર અહીંયા પણ થાય છે. બરોબર, અહીંયા પણ 50 સેન્ટીમીટર થાય છે. જો નીચેની ધાર છે ત્યાંથી આ પણ 50 સેન્ટીમીટર થાય છે. બરોબર, એવી રીતે અહીંયા પણ નીચેની ધાર છે ત્યાંથી 50 સેન્ટીમીટર થાય છે. બરોબર, તો આના માટે સૌથી પહેલા આપણે શું કરવું પડે? તો કે સૌથી પહેલા આપણે કોઈ એક યામાક્ષ પદ્ધતિ લેવી પડે. દડાનું સમતલમાં ચોકસાઈપૂર્વક સ્થાન જાણવા માટે આપણે કોઈ યામાક્ષ પદ્ધતિ લેવી પડે. બરોબર, તમે અગાઉ પણ શીખી ગયા છો. જેવી રીતે હું તમને એમ કહું કે આમાંનો કે આમાંનો કે x અક્ષ છે, આમાંનો કે y અક્ષ છે અને આ યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ છે. હવે આમાં આ x અક્ષ છે તો એમાં આપણે અંદાજિત સ્કેલ માપ આપી દઈએ કે અહીંયા 1 2 અને અહીંયા 3. એવી રીતે અંદાજિત આમાં આપણે સ્કેલ માપ આપી દઈએ કે 1 અને આ 2. બરોબર, હવે તમે જોઈ શકો કે આ દડો છે તો એના માટે આપણે સમજવા માટે કહી શકીએ કે આનો x યામ છે એ 3 થયો અને y યામ છે એનો 2 થયો. વિદ્યાર્થી મિત્રો, કહેવાનો મારો મતલબ એવો છે કે કોઈ પણ પદાર્થ છે એનું સ્થાન ચોકસાઈપૂર્વક જાણવું હોય તો આપણે એક તો ઉગમ બિંદુ કયો કે સંદર્ભ બિંદુ કયો. બરોબર, અહીંયા જે આપણું બિંદુ છે આ એ આપણું સંદર્ભ બિંદુ અથવા તમે એને ઉગમ બિંદુ પણ કહી શકો. કોઈ પણ પદાર્થનું સ્થાન આપણે ચોકસાઈપૂર્વક જાણવું હોય તો એના માટે સંદર્ભ બિંદુ અને અક્ષોનો સમૂહ લેવો પડે. વાક્ય બરાબર સમજજો. કોઈ પણ પદાર્થનું સ્થાન જાણવા માટે સંદર્ભ બિંદુ અથવા તમે ઉગમ બિંદુ કયો અને અક્ષોનો સમૂહ લેવો
વિદ્યાર્થી મિત્રો, મેં તમને એકદમ સરળ ઉદાહરણ આપ્યું કે સમતલ છે આપણું આ બોર્ડ છે તો એ સમતલ કહેવાય. હવે એમાં આ સ્થાને દડો છે. હવે આનું સ્થાન આપણે ચોકસાઈપૂર્વક જાણવું હોય તો આપણે શું કરવું પડે? આપણે કોઈ એક યામાક્ષ પદ્ધતિ લેવી પડે. કોઈ એક આપણે યામાક્ષ પદ્ધતિ લેવી પડે. અને એ જે યામાક્ષ પદ્ધતિ હોય, બરોબર, આ આપણી x અક્ષ છે, આ આપણી y અક્ષ છે, એ બેયનું છેદન બિંદુ છે એને સંદર્ભ બિંદુ અથવા ઉગમ બિંદુ કહેવામાં આવે. કોઈ પણ પદાર્થનું સ્થાન ચોકસાઈપૂર્વક જાણવું હોય તો સંદર્ભ બિંદુ કયો અથવા ઉગમ બિંદુ કયો અને અક્ષોના સમૂહની જરૂર પડે. એટલે આયા સંદર્ભ બિંદુની તમારે વ્યાખ્યા આપવી હોય તો આ આપણી x અક્ષ છે, આ આપણી y અક્ષ છે, એનું છેદન બિંદુ, બરોબર, આમ આપણી x અક્ષ છે, આમ આપણી y અક્ષ છે, તો ઈ બે જ્યાં છેદે છે એને સંદર્ભ બિંદુ અથવા ઉગમ બિંદુ કહે છે. આ વસ્તુ તમે અગાઉ પણ શીખી ગયા છો. અહીંયા મેં તમને એકદમ સરળ ઉદાહરણ આપ્યું. હવે આજે આપણું તંત્ર થયું, આ આપણું તંત્ર થયું, એમાં જો ઘડિયાળ ઉમેરી દેવામાં આવે, આપણા તંત્રમાં જો ઘડિયાળ ઉમેરી દેવામાં આવે તો એને નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે. આપણા તંત્રમાં જો ઘડિયાળ સમયના માપન માટે, વિદ્યાર્થી મિત્રો, આપણી જે યામાક્ષ પદ્ધતિ છે, બરોબર, એને કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ કહેવાય. આ જે આપણી પદ્ધતિ છે એને કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ કહેવામાં આવે. હવે આ જે આપણું તંત્ર છે એમાં સમયના માપન માટે જો ઘડિયાળ ઉમેરી દેવામાં આવે તો એને નિર્દેશ ફ્રેમ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શબ્દ આવ્યો નિર્દેશ ફ્રેમ. હવે આપણે વાત કરવાની થાય કે કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ છે એમાં આવે શું? તો એમાં આપણી ત્રણ અક્ષો હોય, બરોબર, જેવી રીતે મેં તમને અહીંયા x અક્ષ અને y અક્ષ દોરીને બતાવી છે. કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ છે તો એમાં આપણી ત્રણ અક્ષો આવશે, બરોબર. આ આપણી x અક્ષ છે, ધારો કે આ આપણી x અક્ષ છે અને આ આપણી y અક્ષ છે, અને તમારા તરફ જે અક્ષ આવશે એ આપણી આવશે z અક્ષ. વિદ્યાર્થી મિત્રો, બરાબર જોજો, આ આપણી x અક્ષ છે, આ આપણી y અક્ષ છે, અને આમ તમારા તરફ જે આમ અક્ષ આવશે એ આપણી z અક્ષ છે. હવે આના ઉપરથી તમે શું કહી શકો? તો કે આ આપણી x અક્ષ છે અને આ આપણી y અક્ષ છે, તો આ બે લંબ છે, તો અહીં 90 અંશનો ખૂણો બને. બે પરસ્પર લંબ રૂપે છે. એવી રીતે આ આપણી y અક્ષ અને આમ તમારા તરફ z અક્ષ હશે. આ આપણી y અક્ષ છે અને આમ તમારા તરફ z અક્ષ હશે. તો આ પણ તમે જોઈ શકો કે પરસ્પર છે એ કેવી આવશે? લંબ રૂપે આવશે. એટલે x અક્ષ અને y અક્ષ લંબ હશે, એવી રીતે y અક્ષ અને z અક્ષ પાછી લંબ હશે, z અક્ષ અને પાછી x અક્ષ એ પણ લંબ હશે. એટલે આપણી ત્રણેય અક્ષો છે એ પરસ્પર લંબ રૂપે હોય છે, બરોબર. આકૃતિ આ રીતે પણ તમે સમજી શકો કે આ આપણી x અક્ષ છે, આ આપણી y અક્ષ છે, અંગૂઠાની દિશા, અને આ આંગળીની દિશા કે જે આમ તમારા તરફ આવે છે એ આપણી z અક્ષ થાય, બરોબર. ત્રણેય અક્ષો છે એ પરસ્પર લંબ રૂપે હોય છે. તમે જોઈ શકો કે આ x અક્ષ અને આ y અક્ષ, તો અહીંયા 90 અંશનો ખૂણો બને. એવી રીતે આપણી આ y અક્ષ અને આ તમારા તરફ આમ z અક્ષ, તો ઈ પણ પાછો 90 અંશનો ખૂણો બને. એવી રીતે આ z અક્ષ તમારા તરફ અને આ આપણી x અક્ષ, તો અહીંયા પણ 90 અંશનો ખૂણો બને. એટલે વિદ્યાર્થી મિત્રો, કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ છે એમાં ત્રણેય અક્ષો છે એ પરસ્પર લંબ રૂપે હોય છે. હવે આ જે આપણે કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ લીધી છે, બરોબર, અહીંયા તમે z અક્ષ દર્શાવવી હોય તો તમે આ રીતે દર્શાવી શકો.
આપણી x અક્ષ છે, આપણી y અક્ષ છે અને આમ તમારા તરફ આવશે z અક્ષ. હવે આમાં સમયના માપન માટે જો ઘડિયાળ ઉમેરી દેવામાં આવે, આ તંત્રમાં સમયના માપન માટે જો ઘડિયાળ ઉમેરી દેવામાં આવે તો એને કહેવાશે નિર્દેશ ફ્રેમ. એટલે વિદ્યાર્થી મિત્રો આ નિર્દેશ ફ્રેમ છે એના વિશે આપણે સમજવું જરૂરી બને. બરોબર. એ પહેલા આપણે થોડીક વાત કરી કે હું તમને એક સાદું ઉદાહરણ આપું. હું એકદમ તમને સાદું ઉદાહરણ આપું કે આ આપણી x અક્ષ છે, આ y અક્ષ છે, આ યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દડાની જ વાત કરી. બરોબર, આપણે દડાની જ વાત કરી. આમાં પહેલા સ્કેલ માપ આપણે આપી દઈએ કે આ 1, આ 2, આ 3, આ 4. અહીંયા સ્કેલ માપ આપી દઈએ 1, 2 અને આ 3. આપણું ઉગમ બિંદુ છે. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજજો. હું એમ કહું કે શરૂઆતમાં ક્રિકેટનો દડો આ સ્થાને છે. શરૂઆતમાં ક્રિકેટનો દડો આ સ્થાને છે. જો આકૃતિ છે એ હું સમજવા માટે દોરું છું. તમે જોઈ શકો. આના યામ શું થયા તો કે x યામ થયો 1 અને y યામ થયો એનો 2. હવે આ જે ક્રિકેટનો દડો છે એ હું એમ કહું કે અમુક સમય થાય ત્યારે માનો કે અહીંયા આવે છે. આકૃતિ આપણે સમજવા માટે દોરી છે. અમુક સમય થાય એટલે ક્રિકેટનો દડો માનો કે આ સ્થાને આવે છે. અહીંયા જે આ દડો હતો બરોબર, અમુક સમય થાય એટલે અહીંયા આવી જાય છે. હું તમને એમ કહું કે અહીંયા દડો હતો બરોબર, ત્યારે સમય છે એ ધારો કે 0 સેકન્ડ હતી. હવે આ દડો અહીંયા આવે એટલે 1 સેકન્ડ થાય, અહીંયા આવે એટલે 2 સેકન્ડ થાય. એટલે હું એમ કહું કે માનો કે 2 સેકન્ડનો સમય થયો. દડો અહીંયા હતો ત્યારે 1 સેકન્ડ થઈ હતી, 0 સેકન્ડ થઈ હતી. આ દડો અહીંયા આવે એટલે 1 સેકન્ડ થઈ, અહીંયા દડો આવે એટલે માનો કે 2 સેકન્ડ સમય થયો છે. સમય બદલાય છે વિદ્યાર્થી મિત્રો, સમય બદલાય છે. હવે આ જે દડાનું સ્થાન છે તો એના આપણે યામ લખવા હોય તો x યામ એનો થયો 4 અને y યામ એનો થયો 2. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો કે આ x યામ શરૂઆતમાં 1 હતો, એ અહીંયા 4 થઈ ગયો છે. જો આ y યામ 2 છે તો અહીંયા પણ y યામ 2 જ છે. જો કહેવાનો મતલબ એવો થાય કે x યામ બદલાય છે, y યામ બદલાતો નથી. તો આવી ગતિ હોય એને આપણે એક પરિમાણિક ગતિ કહેવામાં આવે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે ક્રિકેટનો દડો અહીંયા હતો તો એના યામ હતા 1 અને 2. આનો આ ક્રિકેટનો દડો અહીંયા પહોંચ્યો 2 સેકન્ડ સમયે તો એના યામ થઈ ગયા 4 અને 2. એટલે મતલબ એવો થયો કે x યામ બદલાય છે. તો એનો અર્થ શું થાય કે આ પદાર્થે ગતિ કરી છે. આ જે દડો છે એને ગતિ કરી છે. એટલે અગાઉ જે આપણે વ્યાખ્યા આપી ગતિ માટે, આપણે અગાઉ પણ એક વ્યાખ્યા આપી છે. કઈ વ્યાખ્યા? અગાઉ આપણે ગતિ માટે વ્યાખ્યા આપી છે બરોબર. જો તમને યાદ હોય તો પદાર્થનું સમયની સાથે જો સ્થાન બદલાય, કોઈ પદાર્થનું સમયની સાથે જો સ્થાનમાં ફેરફાર થાય તો આપણે એવું કહીએ કે એ પદાર્થ ગતિમાં છે. અહીંયા તમારે બીજી રીતે પણ તમે વ્યાખ્યા આપી શકો કે કોઈ પણ પદાર્થ છે એનો 1 યામ અથવા 3 યામ, કોઈ પદાર્થ છે એનો કોઈ 1 યામ અથવા 3 યામ અથવા 2 યામ બદલાતા હોય તો એ પદાર્થ ગતિમાં છે, તમે એવું કહી શકો.
બરોબર. હવે એનાથી આગળ બીજું ઉદાહરણ આપણે વિચારી કે ધારો કે આની આ વસ્તુ છે બરોબર, એ આપણે થોડી બીજી રીતે વિચારીએ કે આ એક અક્ષ છે, આ માનો કે y અક્ષ છે, આ આપણું ઉગમ બિંદુ છે. હવે વિદ્યાર્થી મિત્રો આમાં આપણે અંદાજિત સ્કેલ માપ લઈ લઈએ કે અહીંયા 1 થાય, અહીંયા 2, અહીંયા 3 અને અહીંયા 4. એ રીતે આ બાજુ આપણે સ્કેલ માપ આપી દઈએ કે અહીંયા 1 કહી, અહીંયા માનો કે 2 કહી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવું ઉદાહરણ લઈએ કે અહીંયા જે દડો છે શરૂઆતમાં માનો કે ક્રિકેટનો દડો આ સ્થાને છે. જો આપણે સમજવા માટે ઉદાહરણ લઈએ છીએ તો આ શરૂઆતમાં ક્રિકેટનો દડો આ સ્થાને છે, તો આપણે એમ કહીએ કે સમય છે એ 0 સેકન્ડ થયો છે. હવે આના યામ આપણે લખવા હોય તો આપણે કહી શકીએ કે 1 અને 1, x યામ એ 1 અને y યામ છે એ પણ 1. બરોબર. યામ નક્કી કરવા માટે શું કરવાનું, એ આપણો પદાર્થ હોય ત્યાંથી એક અક્ષ ઉપર આમ લંબ દોરવાનું એટલે તમને x યામ મળે. આ પદાર્થ છે ત્યાંથી y અક્ષ છે એના ઉપર લંબ દોરો એટલે તમને y યામ મળે. હવે આનો આ ક્રિકેટનો દડો છે એ અમુક સમય થાય એટલે હું એમ કહું કે અહીંયા આવે છે, તો એના માટે આપણે વિચારી શકીએ કે હવે એ દડાનું સ્થાન અહીંયા આવી ગયું. તો હવે એના યામ શું થયા તો કે 2 અને 2. હવે સમય હું તમને એમ કહું કે 2 સેકન્ડનો સમય થયો છે. દડો અહીંયા હતો ત્યારે સમય 0 સેકન્ડ છે. આનો આ દડો ગતિ કરી અને અહીંયા આવે છે તો સમય થયો છે 2 સેકન્ડ. હવે અહીંયા તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે આ x યામ 1 હતો, આ સ્થાને x યામ 1 હતો, તો અહીંયા x યામ છે આ સ્થાને 2 થઈ ગયું. અહીંયા y યામ 1 હતો તો અહીંયા પણ y યામ 2 થઈ ગયો. જો x યામ અને y યામ બંને બદલાય છે તો પણ તમે શું કહી શકો કે આ પદાર્થે ગતિ કરી છે. એવી રીતે જો ત્રણેય યામો બદલાતા હોય, x યામ, y યામ અને z યામ, ત્રણેય યામો જો બદલાતા હોય બરોબર, તો ત્રણેય યામ જો બદલાતા હોય તો પણ તમે કહી શકો કે આ પદાર્થ ગતિમાં છે. એટલે અહીંયા તમારે આની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકો, કોઈ પદાર્થના એક કે તેથી વધુ યામો બદલાતા હોય તો આપણી બીજી વ્યાખ્યા થઈ. એક વ્યાખ્યા કઈ હતી, પદાર્થના સ્થાનમાં સમયની સાથે થતા ફેરફારને ગતિ કહે છે. અથવા આપણે હું કહીએ કે એ પદાર્થ ગતિમાં છે એવું તમે કહી શકો. આપણી એક વ્યાખ્યા થઈ. બીજી વ્યાખ્યા આપણે અહીંયા આવી, કોઈ પદાર્થ છે બરોબર, એના એક કે તેથી વધુ યામો બદલાતા હોય. અહીંયા તમે જોઈ શકો કે આ એક યામ બદલાય છે, જો x યામ અહીં બદલાય છે. અહીં તમે જોઈ શકો x યામે બદલાય છે અને y યામે બદલાય છે બરોબર. એવી રીતે જો ત્રણેય યામો બદલાતા હોય તો પણ તમે કહી શકો કે આ પદાર્થે ગતિ કરી છે. હવે ત્રણ યામ બદલાય બરોબર એવું ઉદાહરણ લેવું હોય તો બરોબર, ત્રણ યામ બદલાય એવું આપણે ઉદાહરણ લેવું હોય તો હું તમને ઉદાહરણ આપું છું કે આ માનો કે આપણી એક અક્ષ છે, આ આપણી y અક્ષ છે. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો, આ આપણી એક અક્ષ છે, આ પટ્ટી બોર્ડની નીચેની પટ્ટી એક અક્ષ છે, આ જે મેં લાઈન દોરી છે ઈ y અક્ષ છે અને આમ તમારા તરફ આવશે બરોબર, આમ તમારા તરફ ઈ z અક્ષ હશે. હવે ત્રણેય અક્ષો અહીંયા ભેગી થાય છે તો આ આપણું ઉગમ બિંદુ થયું. વિદ્યાર્થી મિત્રો આકૃતિ તમારે આવી વિચારવાની છે. આ x અક્ષ છે, આ y અક્ષ છે અને આમ તમારા તરફ z અક્ષ આવશે. હવે હું તમને એમ કહું કે આ જે દડો છે બરોબર, એ શરૂઆતમાં આ ઉગમ બિંદુ ઉપર છે, દડો છે એ ઉગમ બિંદુ ઉપર છે. હવે આ દડો છે
એ જો અહીંયા આવે, વિદ્યાર્થી મિત્રો અહીંયા જે દડો હતો એ અહીંયા આવ્યો, તો જો આના ત્રણેય આમ બદલાઈ ગયા, બરોબર. એ કેવી રીતે ખબર પડે? તો કે એક્સ આમ આપણે જોવું હોય, બરોબર, એક્સ આમ જોવું હોય તો શું કરવાનું? તમે જોઈ શકો કે પેલા દડો આ સ્થાને હતો અહીંયા, હવે તમે જોઈ શકો કે આમ નામ તમે એક અક્ષ ઉપર લંબ દોરશો તો એ અહીંયા આવે છે, જો, બરોબર. તો એ અંદાજિત હું એમ કહું કે અહીંયા આવશે સ્થાન. જો પેલા એનું સ્થાન અહીંયા હતું એક અક્ષ ઉપર, હવે અંદાજિત તમે જોશો તો એનું સ્થાન અહીંયા આવી ગયું, એટલે એક આમ બદલાનો. તમે જોઈ શકો કે પેલા દડો આ સ્થાને હતો, હવે જો એને આમ ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી છે, નીચે હતો એને બદલે આમ ઊંચાઈ ઉપર આવી ગયો છે, એટલે એનો વાયા પણ બદલાનો. આ ક્રિકેટનો દડો પેલા અહીંયા હતો, હવે આમ તમારા તરફ આવી ગયો છે, તો એનો ઝેડિયા પણ બદલાય છે, એટલે આ ત્રિપરિમાણમાં ગતિ કહેવાય, બરોબર. એટલે ત્રણ યામ બદલાતા હોય તો પણ એ પદાર્થ ગતિમાં છે. ત્રણેય યામો જો બદલાતા હોય, x y અને z ત્રણેય યામો જો બદલાતા હોય સમયની સાથે, બરોબર, તો એ પદાર્થ ગતિમાં છે એવું તમે કહી શકો. હવે આપણે આ આપણી ગતિ માટે બીજી વ્યાખ્યા થઈ. એક વ્યાખ્યા મેં તમને અગાઉ સમજાવી હતી, આ આપણી પાછી બીજી વ્યાખ્યા થઈ ગતિ માટે. હવે આપણે પ્રશ્ન એ થાય કે એક પરિમાણમાં ગતિ, દ્વિપરિમાણમાં ગતિ અને ત્રિપરિમાણમાં ગતિ કોને કહેવાય? બરોબર. એક પરિમાણમાં ગતિ કોને કહેવાય? તો કે મેં તમને ઉદાહરણ આપ્યું, બરોબર, કે એક આમ જ બદલાય છે, જો, તો આ એક પરિમાણમાં ગતિ કહેવાય. દ્વિપરિમાણમાં ગતિ કોને કહેવાય? તો કે બે આમ બદલાય. જો આ આપણું ઉદાહરણ, દડો અહીંયા હતો અને અહીંયા આવી ગયો, તો જો એક આમ એક હતો, અહીંયા બે થઈ ગયો, અહીંયા વાયામ એક હતો, અહીંયા વાયામ બે થઈ ગયો. જો એક આમે બદલાય છે ને વાયામે બદલાય છે, તો આ દ્વિપરિમાણમાં ગતિ થઈ. ત્રિપરિમાણમાં ગતિ કોને કહેવાય? તો હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું કે અહીંયા જે ક્રિકેટનો દડો હતો એ જો અહીંયા આવે, બરોબર, તો એ દડો આ બાજુએ ખઈસો છે, બરોબર, આ બાજુએ ખઈસો છે, આમ ઊંચાઈએ પ્રાપ્ત કરી છે, અને આમ તમારા તરફ પણ એ દડો આવ્યો છે, તો આના ત્રણેય યામો બદલાય છે, તો આને ત્રિપરિમાણમાં ગતિ કહેવાય. હવે એક પરિમાણમાં ગતિ એટલે એનો મતલબ શું થાય? સુરેખ પથ પર ગતિ. એક પરિમાણમાં ગતિ એટલે એનો મતલબ શું થશે? સુરેખ પથ પર ગતિ. તો એનો મતલબ શું થશે? સુરેખ પથ પર ગતિ. જો ફક્ત એક જ યામ બદલાતો હોય તો એને એક પરિમાણમાં ગતિ કહેવાય. સુરેખ પથ પર ગતિ પણ તમે કહી શકો, બરોબર. રેખાના રૂપમાં જે આમ ગતિ થાય, બરોબર, તો એ તમે સુરેખ પથ પર ગતિ પણ કહી શકો. જેવી રીતે આપણે કહીએ કે આમાંનો કે આપણો રોડ છે, હાઈવે છે, હવે આમાં કોઈ વાહન છે, આમાં કોઈ વાહન છે, આકૃતિ આપણે સમજવા માટે દોરી છે. આ કાર છે એ માનો કે આ બાજુ જાય છે, બરોબર, આ આપણું વાહન છે એ હાઈવે ઉપર આમ ગતિ કરે છે. તો આના માટે આપણે શું વિચારવાનું? તો કે આ જે રસ્તો છે એને આપણે એક અક્ષ ઉપર સંપર્ક કરી દેવાનો. કારની જે ગતિ થાય છે એને આપણે એક અક્ષ ઉપર લઈ લેવાની, બરોબર. તો તમે જોઈ શકો કે પેલા કાર અહીંયા હતી ઉગમ બિંદુ ઉપર, પછી કાર અહીંયા આવી એટલે અંદાજિત કહી કે 10 મીટર આવી, અહીંયા આવે એટલે 20 મીટર થાય, અહીંયા આવે એટલે 30 મીટર થાય. તો આ જે ગતિ છે એને તમે સુરેખ પથ પર ગતિ પણ કહી શકો અને એક પરિમાણમાં ગતિ પણ કહી શકો. આનું ઉદાહરણ લેવું હોય તો સડક પર ચાલતી કાર અથવા તમે ટ્રક કયો કે બસ કયો, તો સુરેખ પથ પર ગતિનું ઈ ઉદાહરણ થયું. કારણ કે એની ગતિ છે એ આમ એક અક્ષ ઉપર જ થાય. કાર છે એ માનો કે આમ આગળ જતી હોય કે આમ પાછી આવતી હોય, બરોબર, આગળ જાય કે પાછળ આવે પણ એની ગતિ એક અક્ષ ઉપર જ થાય છે, તો આને
એક પરિમાણમાં ગતિ અથવા તમે સુરેખ પથ પર ગતિ કહી શકો. હવે એનાથી આગળ વાત આવે દ્વિપરિમાણમાં ગતિ. આને બીજી રીતે કેવું હોય તો સમતલમાં ગતિ એવું કહી શકો. દ્વિપરિમાણ એટલે મેં વાત કરી કે બે યામ બદલાતા હોય, x યામે બદલાતો હોય અને y યામ પણ બદલાતો હોય તો આને દ્વિપરિમાણમાં ગતિ કહેવાય. બરોબર. તમે એકદમ સરળ ઉદાહરણ આપું, કેરમની કુકરી. બરોબર. કેરમનું તમે જે બોર્ડ જોયું હોય તો આ રીતનું હોય. સમજવા માટે આકૃતિ દોરું છું. આ માનો કે કેરમનું બોર્ડ છે તો આમ તમે વિચારી શકો કે અહીંયા લાઈન હોય એટલે આ x અક્ષ થઈ, આમ લાઈન હોય તો આપણે ઈ y અક્ષ થઈ. હવે અહીંયા કેરમની કુકરી હોય, બરોબર, એને જો આમ મારવામાં આવે તો આપણે અંદાજિત એમ કહીએ કે અહીંયા આવે. તો જો આ નીચે લંબ દોરો એટલે આ એનો x યામ થયો, આ બાજુ આમ લંબ દોરો એટલે y યામ થયો. બરોબર. તો આ કુકરી છે એને બે યામ થયા, x યામ અને y યામ. તો આ દ્વિપરિમાણમાં ગતિનું ઉદાહરણ છે. કેરમની કુકરી છે તો એ દ્વિપરિમાણમાં ગતિનું ઉદાહરણ છે, અથવા તમે સમતલમાં ગતિનું ઉદાહરણ છે એવું કહી શકો. તો આ આપણું સમતલ થયું, કેરમનું બોર્ડ છે એ આપણું સમતલ થયું. આયા પણ તમે વિચારી શકો, બરોબર, કે આપણી આ ધાર છે, બોર્ડની આ ધાર એ x અક્ષ અને આ જે લાઈન મેં દોરી y અક્ષ, તો આ આપણું સમતલ થયું. સમતલમાં ગતિ થતી હોય તો એ દ્વિપરિમાણમાં ગતિ કહેવાય. એવી રીતે ત્રિપરિમાણમાં ગતિની વાત કરવી હોય તો એનો અર્થ એવો થાય કે અવકાશમાં ગતિ. વિદ્યાર્થી મિત્રો, ત્રિપરિમાણમાં ગતિ એટલે એનો મતલબ થશે અવકાશમાં ગતિ. જેવી રીતે હું તમને કહું કે આ ક્રિકેટનો દડો છે પેલા અહીં ઉગમ બિંદુએ છે, હવે અહીંયા આવે, બરોબર, તો જો આ બાજુ કઈસો છે એટલે કે x યામે બદલાણો છે, એને આ ઊંચાઈ પણ પ્રાપ્ત કરી છે એટલે y યામ પણ બદલાણો છે અને ઈ દડો પેલા અહીંયા હતો, હવે ઈ તમારા તરફ આવ્યો છે તો એનો z યામ પણ બદલાય છે. તો આ ત્રિપરિમાણમાં ગતિનું ઉદાહરણ થયું. આ જે ઉદાહરણ થયું એ ત્રિપરિમાણમાં ગતિનું ઉદાહરણ થયું. એક પરિમાણમાં ગતિનું ઉદાહરણ કેવું હોય તો સુરેખ પથ પર ગતિ કરતું વાહન અથવા કાર કયો કે બસ કયો. દ્વિપરિમાણમાં ગતિનું ઉદાહરણ લેવું હોય, બરોબર, તો કેરમની કુકરી. ત્રિપરિમાણમાં ગતિનું ઉદાહરણ લેવું હોય તો આકાશમાં અથવા આપણે કહીએ કે અવકાશમાં ઉડતું પતંગિયું. બરોબર, પતંગિયું છે એ ક્યારેક આ બાજુ જાય, ક્યારેક પાછું આમ ઊંચાઈ ઉપર જાય, ક્યારેક પાછું આમ તમારા તરફ પણ આવે. તો ઉડતું પતંગિયું છે એ ત્રિપરિમાણમાં ગતિ થઈ. બરોબર. એવી રીતે તમે એરોપ્લેન છે એ આમ ઉડતું હોય, બરોબર, આમ ઉડતું હોય તો પણ તમે વિચારી શકો. અવકાશમાં ગતિ હોય તો એ ત્રિપરિમાણમાં ગતિ